કેમ છો મિત્રો? મારી યુટ્યુબ ચેનલ પ્રિયદર્શી લો લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પરમવીરસિંહ સૈની વર્સિસ બલજીતસિંહ એન્ડ અધર્સ, આ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દરેક સ્ટેટને ડાયરેક્શન આપેલું છે કે દરેક પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી કેમેરા લગાવેલા ફરજિયાત હોવા જોઈએ. આ સીસીટીવી કેમેરા છે એ સારી ગુણવત્તાના હોવા જોઈએ. એનું ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ છે એ સ્પષ્ટપણે સાંભળી શકાય અને જોઈ શકાય તેવી ક્વોલિટીનું હોવું જોઈએ. અને આ રેકોર્ડિંગ છે મિનિમમ 18 માસ સુધી રહી શકે તેવું હોવું જોઈએ. મિત્રો, પોલીસ સ્ટેશનની અંદર, પોલીસ સ્ટેશનની બહાર, દરવાજે, લોબીમાં, કોરિડોરમાં, લોકઅપ રૂમમાં, લોકઅપ રૂમની બહાર, આમ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા હોવા જોઈએ. કેટલીક વખતે કોઈ વ્યક્તિ સામે દમન કરવામાં આવેલું હોય, એનું કસ્ટોડિયલ લેટ થયેલું હોય અથવા તેને કોઈ ગંભીર ઈજા કરવામાં આવેલી હોય, ત્યારે આવા સમયે તે વ્યક્તિ છે એવા જવાબદાર અધિકારી સામે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને ફરિયાદ કરી શકે છે. એની કન્સર્ન કોર્ટને ફરિયાદ કરી શકે છે અથવા માનવ અધિકાર પંચની અંદર પણ સેક્શન 70 અને 80 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. માનવ અધિકાર પંચે આવા સીસીટીવી ફૂટેજ છે એ પણ મંગાવી શકે છે. મિત્રો, કેટલીક વાર કોઈ પોલીસ સ્ટેશનની સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હોતા નથી, તો તેવા સમયે શું મોબાઈલથી ફોટોગ્રાફ પાડી શકાય કે રેકોર્ડિંગ કરી શકાય? તો મિત્રો, હાઈકોર્ટ ઓફ બોમ્બે ના એક ચુકાદામાં રોહન તુકારામ વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, મિત્રો, આ પિટિશનર છે એની સામે ઓફિસર સિક્રેટ એક્ટની સેક્શન 3 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. મિત્રો, આ પિટિશનર દ્વારા એની એફઆઈઆર રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટની અંદર પિટિશનર કરેલી અને બોમ્બે હાઈકોર્ટે આ પિટિશનર છે રદ કરેલી અને સ્પષ્ટપણે જણાવેલું કે ઓફિસર સિક્રેટ એક્ટની સેક્શન 3 મુજબ આ ફરિયાદ થઈ શકે નહીં. ઓફિસર સિક્રેટ એક્ટ સેક્શન 2 સબક્લોઝ 8 ની અંદર પ્રોહિબિટેડ પ્લેસ છે એ દર્શાવવામાં આવેલા છે. પોલીસ સ્ટેશન છે એ કોઈ પ્રોહિબિટેડ પ્લેસ નથી, જેથી નામદાર બોમ્બે હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરેલી અને જવાબદાર અધિકારીને અને સ્ટેટ ગવર્મેન્ટને ડાયરેક્શન આપેલું, હુકમ કરેલો કે પિટિશનર છે એને 25,000 રૂપિયા વળતર તરીકે જવાબદાર અધિકારી ચૂકવશે અને આ જે 25,000 રૂપિયા છે એ જવાબદાર અધિકારીના પગારમાંથી 4 માસની અંદર વસૂલ કરવામાં આવશે. આવો હુકમ પાસ કરવામાં આવેલો. તો મિત્રો, ઓફિસર સિક્રેટ એક્ટની સેક્શન 3 મુજબ આવી કોઈ પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ શકે નહીં અને આ ફરિયાદ કરવામાં આવેલી હોય તો એ રદ કરવામાં આવે છે.